તો અમદાવાદમાં ગરબા આયોજકોને લેવી પડશે એનઓસી કે જ્યાં નવરાત્રિના આયોજનમાં ફાયર એનઓસી લેવી ફરજિયાત। ત્યારે ગરબા આયોજકોને ફાયર વિભાગને કરવી પડશે અરજી, જ્યાં ફાયર વિભાગ દ્વારા ચેકિંગ કરીને અપાશે એનઓસી। ત્યારે ગરબામાં ફાયર સેફટીને લઈને લેવાયો નિર્ણય। તહેવાર ગુજરાતમાં ખાસ કરીને નવરાત્રિ બહુ હર્ષોલ્લાસથી આપણે ઉજવણી કરતા હોઈએ છીએ। એના માટે જે પોલીસે ગાઈડલાઈન બહાર પાડેલી છે એમાં એવું કહેવામાં આવેલું છે કે ફાયરની એનઓસી હશે તો જ એમને મંજૂરી આપવામાં આવશે। એ બાબતે આપણે જેટલા આયોજકો છે એ બધા આયોજકોને જાણ થતાં અહીંયા અત્યારે એપ્લિકેશન કરે છે, લગભગ 17 જેટલી એપ્લિકેશનો અત્યારે આવી ગઈ છે। એનું આપણે ઇન્સ્પેક્શન કરી અને સ્થળ તપાસ કર્યા બાદ એમને એનઓસી આપવાની કાર્યવાહી કરી। સર, હજુ કેટલી એપ્લિકેશન આવી શકે તેવી શક્યતા છે? કારણ કે અલગ અલગ પાર્ટી પ્લોટોમાં પણ આ પ્રકારનું આયોજન થતું હોય છે। જેમ બધાને ખબર પડતી જાય છે એમ અહીંયા લોકો આવતા જાય છે। આજે સવારથી આપણે ચાલુ કર્યું, 17 જેટલી એપ્લિકેશનો આવી ગઈ છે એને ઇન્સ્પેક્શન કરવા માટે પણ મોકલી દીધા છે અને જો ત્યાં સ્થળ ઉપર બધું બરાબર હશે તો આપણે એને એનઓસી આપવાની કાર્યવાહી કરવામાં આવશે।